Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 3 માર્ચ અને આજે છે કયો વાર છે? આજે સોમવાર. હા, એ વાત છે. 2 દિવસના એક દિવસના વ્લોગ ન આવ્યો એટલે ભૂલાઈ ગયું એમ. તો આજે છે સોમવાર, મમ્મીએ કીધું પ્રમાણે, અને આજે છે ફાગણ સુદ ચોથ અને અત્યારે વાગી ગયા છે 6:30 અને એક્ઝેક્ટ વાળુનો ટાઈમ થઈ ગયો છે. ને તો અંજવાળું જુઓ કેટલું અંજવાળું છે, અને આનું આ શિયાળો હોય તો એટલું અંધારું થઈ જાય. અને આ છે અમારી કરેણ, મસ્તના ફૂલ આવી ગયા છે એમાં. અને આ બાજુ જો બા ખુરશીએ બેઠા છે. જય શ્રી કૃષ્ણ બા. થોડું જોરથી બોલે, હમણાં આવીને આ વિડીયો વાળા જય શ્રી કૃષ્ણ. તો કેમ અવાજ ધીમો? શરદી થઈ ગઈ છે? શરદી થઈ ગઈ એવું થયું? બાને છે ને આમ કદી થતું નથી, પણ આ 2 વર્ષમાં હું આવીને ત્યારથી પહેલી વાર શરદી થઈ. હજી વખાણ કરી રહી હતી, બાને કોઈ દી કાંઈ થાય નહીં એમ. તે બાને શરદી થઈ ગઈ. ક્યારે? ના રે ના, એક પેંડો ને એક મોહનથાળ ખાધો છે, એનાથી હું એટલો ફરક પડે કા? આજે ભજીયા બનાવવાના છે, ભાવશે ને મેથીના? જે બનાવવું એ બા ઢીલા પડી ગયા છે. હા, એ વાત તમને કેમ છે કાનમાં? ન સંભળાતું? એ ખબર પડે કે આ કાનમાંથી અવાજ આવે છે ને આ કાનમાં બંધ, એવું લાગે? ખબર છે આ કાનથી સંભળાય, આ બંધ કરી દો એટલે એમ તું બોલો હરખું ન સંભળાય. ઠીક, તો કાંઈ નહીં, ઉપચાર કરો નકર બેરોમીટર ન પહેરવું પડે કે. અને જો મમ્મી પણ ગામડેથી વાંડળિયાથી આવી ગયા છે. પાણી ઢોળ વહી ગયું છે. હા, બધાને એમ જ છે, ગમે ઘરે કોઈ આવ્યું હોય તો બધાને એમ જ છે. બધાને હા, મારે એમ જ છે ને. તઈ મારે તો હા, તે બધા પણ વાતાવરણ જેવું છે તો શું કરવાના, બધા ઠોઠો કરે એવું જ છે. અને જો આપણે દેહમાંથી લાવ્યા છે મરચા, તો બનાવવાના છે મેથીના ભજીયા. તો આજે મરચા આવી ગયા છે અને મેથીના ભજીયા બનાવવાના છે, બરોબર ને? તો ચાલો આપણે કટિંગ કરી દઈએ એટલે પછી મમ્મી બનાવી નાખશે મેથીના ભજીયા. તો ચાલો બધા ખાવા માટે. અને આ જો પોપટા હોત ને એવા છે એકદમ ઓલા કેવા કહેવાય, ઝીંઝુડા શું કહેવાય? ઝીંઝરા. આખા ઝીંઝરા જ લેતા આવ્યા હતા, એમાંથી આ અલગ પાડ્યા હતા પોપટાને, અલગ પાડ્યા છે. મને એમ કે કાલ બધા શેકી નાખ્યા, મને એમ હતું. તો એ હજી છે તો જો અહીંયા શેકેલા છે એમ તો ઘણા બધા છે. જો આખું કાલ શેકેલા હતા અને હજી એટલા છે. તો એવું છે અત્યારે. તો ચાલો બધા ભજીયા બનાવવા માટે અત્યારે તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને જો અમારા ઘનશ્યામ મહારાજને ભગવાનના નવા વાઘા પહેરાવા છે તો બતાવું તમને. તો ક્રીમ કલરના વાઘામાં ને કડનો કંદરો ભગવાનનો તૈયાર થઈ ગયો. લગભગ પહેલી વાર પહેરાવ્યો હશે કે બીજી વાર પહેરાવ્યો હશે. તો જો કડનો કંદોરો મમ્મી હાથે બનાવ્યો હતો મોતીનો. અમારા ઘનશ્યામ મહારાજ. હિયર ઇઝ ધ કાનુડા. કાનુડાને માખણ મેલું થઈ ગયું છે. કાનુડાને માખણ મેલું થઈ ગયું છે. રૂ નવું નાખવું પડશે હવે એમાં. બદલાયું છે? કાલ મેં જોયું હતું ને, મને વિચાર હતો મને બદલાવવું પડશે એમ. ને આ બાજુ જો આપણું ભજીયાનું બને છે. એમાં શું ને ભજીયા કરે તેથી હું આપણે ઈદરા નથી બનાવ્યા બતાવ્યા. હવે પાણી ઢોળે પૂરું થઈ ગયું એમ. હા, એની વાત લગન જેવું હતું. તો પછી ઉપાધિ જ નહોતી લઈ. તો જો આમાં આપણે મેથી, ધાણા, આદુ મરચી નહીં પણ ગામડેથી મરચા લાવ્યા હતા. મરચા મમ્મી સ્પેશિયલ ભજીયાના મરચા લાવે. હા, એના બનાવ્યા પટ્ટી ભજીયા. પણ પછી આપણે બનાવ્યા મેથીના ભજીયા. અને જો સોડા નાખીને એના ઉપર આપણે લીંબુ નાખી દીધું છે, મસ્ત મજાનો ડોવાઈ જાય એટલે પછી આપણે ભજીયા પાડી નાખશું. તો ચાલો બધા ભજીયા ખાવા માટે. તો જો તો કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે ને ભજીયા આપણે તળવા માંડ્યા છે. શુદ્ધ ચાલો બધા ભજીયા નથી પડતા આવે તો ચલે કટકા પડે છે. લે આય
બાજુ છે ખાલી થઈ ગયું કે ને એક બાજુ નમી ગયું એવું થયું. પાછું આ બાજુ ગમે નહીં તેલ આવશે મમ્મી બે ગયા છે. હા, બધાએ જમી લીધું છે. મારે અને સંજયભાઈ ને બેન જ બાકી છે. હા લાવો હવે મને પાડવા દો મારે. ઉભા રહો, એક હું પાડ નાખું પછી તમે પાડી દો. તો આજે આપણે જોવી આજે ટાઈટલ એમ મારું રોનકે પાડા છે. આ ભાઈ જે તમારે જેમ મારવું એમ મારજો ને. મારું લેવું આવું નથી આવડે જેવું લ્યો લઈ લીધો લાડુ. પાડવા જેમ ભાઈ મારે હવે ક્યારેક કામ આવે. તો જો હવે છે ને રોનક ટ્રાય કરે છે બિલકુલ રસોઈયાના ટાઈમમાં. પણ તમે છે ને નિરાત રાખજો ફટાફટ ને આમ બહુ હવા નહીં મારે હા ભાઈ, હવા થતા નગર વસી તેલની હારે વસ્તુ આપણું કાંઈ નહીં હાલે. મરચું નાખ્યું તો પાછું ભેગું મિક્સ તો કરું કે નહીં હા એમ. બરોબર. હા તો જો હવે વાહ જે રીતના હાથમાંથી તૂટું ન થાય નકર છાંટા ઉડશે તેલના. એમે હાવ નિરાતે આમ પાડી દેવાય પછી ઓલામાંથી લેવા જાય. નિરાતે પાડી જ હાવ વચ્ચે છે ને લાંબુ ન છેલ્લે લાંબુ ન થવું જોઈએ, ગોળ ન થાય, લાંબા થાય. આ તો હું કરું લીધું પછી ધીમીક આમ નાખી દે, લાંબુ નહીં થવા દેવાનું જ તે. ડાયરેક્ટ અંદર આમ તેલની નજીક રાખીને આમ કરવાનું. આ લાંબા લચકડા છે આ બધા. હા જબરજસ્ત એવી રીતના. હા જો આવડી ગયો મને. અને થોડુંક નીચેથી આમ નાખો ને બહુ ઉચિત નહીં નાખવાનું એટલે લાંબા ન પડે. એવું કઈ ન હોય તમે હાલે પણ આકાર કોનો હોય ખાલી ભજીયા ગોળ થવા જોઈએ એમ વાત છે. ગોટા હોય ને ગોટા તો ઈ ગોળ હોય. મેથી તમે ભાઈ બધા મિક્સ આવે. એ તો હાલે પણ વાત છે એમ. તો જો અહીંયા મસ્ત મજાના હોય. કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ આપણે હશું ને ક્યારેક તો હું ડોઈ નાખીશ ને તમે આ રીતના પાડી નાખજો. વાંધો નહીં તો આપણે એટલે જ તમને મેં છે ને આપ્યું છે ટ્રાય કરવા હાટું તમે શીખો ને થોડું ઘણું એમ. બરોબર ને? વાવ મસ્ત મસ્ત ભજીયા આપણા તળાઈ રહ્યા છે. ચાલો બધા ખાવા માટે. બોલો હવે. આમ કરું તો વિજેતા થઈ જાય ઘડીક વારમાં. હોળી હે હોળીનો થાપો. હોળી. અરે હા એ તો સારું ચણાના લોટનું સારું મગનું. કારણ કે છે ને એનાથી ધોળા થાય. ચણાના લોટ સ્કિન માટે સારું ને હાચીને હવે મરસું છે બીજે અડી જાય તો પાછું આગળ રાડી નાખીએ. ચણાનો લોટ તો સારો બીજું હું મેં કહું છું સણાનો લોટ નથી આમાં તમારે મારું મરચું નેચરલ છે. હમણાં હોળી આવે છે ને નેચરલ કલર બનાવે તો કેમ બનાવે ખબર છે? કોર્નફ્લોરનો પાવડર વ્હાઇટ કલરનો પાવડર હોય ને હા. ગમે સફેદ આપણે ઘઉંનો લોટ લઈએ ઘઉંનો જાડો થઈ જાય પણ કોર્નફ્લોર પાવડર લેવાનો એકદમ લીસો લીસો આવે એટલે પછી તમારે પીળો કલર કરવો હોય ને તો હળદર નાખી દેવાની. હળદર એ સ્કિન માટે સારી. લીલો કલર કરવો હોય તો પાલક નાખી દેવાની એમ. એટલે એ રીતે તમે એકદમ નેચરલ કલર બનાવી શકો. બોલો. હા ઈ કરાય. અને એવું બધું છે. તો ચાલો હું તો જમવા માટે બેસી જાઉં. રોનક કાંઈ જમી લીધું છે ને ભજીયા પણ આપણા પૂરા થઈ ગયા છે. અને સંજયભાઈ આવે ને તો એ પણ જમી લે. પછી મારી પાસે એક મસ્ત માઇન્ડ ગેમ છે. હવે જોઈએ અમે ક્યારે નથી રમીએ છીએ. રમવાની. એના માટે લાંબી શેરી જોઈએ. ઈ ગેમ નહીં અમે હવે તો માઇન્ડ ગેમ કીધી, મગજ કી ગેમ કીધી. આ તો મગજની જેમ હાલે. તો ચાલો જોઈએ અમે ક્યારે રમીએ છીએ. અત્યારે તો હું ફિલહાલ ભજીયા ખાઈ લઉં. ભજીયા અને આમલીની ચટણી તો નહીં ખાવ પણ ઓનલી ભજીયા ભજીયા ભજીયા. મારે આગળ યાદ આવ્યું મારે ચટણી નહોતી ખાવાની. એનું તીખું તળેલું ના પાડીશ તોય તમે ખાધું. એટલે મેં તમને 2 વાર પૂછ્યું હતું તમારે ખાવાનું છે ખાવાનું છે મોઢું વધારે થોડું કેવડાવે. એમ. તો એવું છે કારણ કે રોનકને થઈ ગઈ છે કાનની તકલીફ. હજી હજુ સારું થયું નથી ને એવું છે ને. હા મારે બેગ પણ પેક કરવાની છે કેમ કે હું જઈ રહી છું ફરવા. તો ક્યાં જવાના છે એ માટે તમે બન્યા રહેજો કાલના વ્લોગમાં. ચાલો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે 10:15 અને આપણા બેગ પણ રેડી થઈ ગયા છે. એક છે લેપટોપ બેગ અને એક છે કપડાનું બેગ. અને મોઢું એટલા માટે થયું કે કેમ કે છે ને મહેમાન આવી ગયા હતા એટલે થોડુંક આપણે પેકિંગ કરવામાં થોડુંક લેટ થયું. બાકી એવું બધું છે. અને હે હા આપણે માઇન્ડ ગેમ રમવાની હતી એ પણ રહી ગઈ. તો કાંઈ નહીં હવે તો કાલ તો હું બહાર જાઉં છું તો હવે ખબર નહીં ક્યારે આપણે રમશું. અને તમને ખબર હોય કે હું ક્યાં જવાની છું તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને હા આવા જ મસ્ત મજાના વિડીયો જોવા માટે તમે કોમેન્ટ બોક્સમાં તમારું કંઈ સજેશન હોય ને એ પણ તમે આપજો. તો આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.